મિત્રો, ગુજરાતમાં આમ તો દારૂબંધી છે અને શરાબના સેવન માટે કઠોર નિયમો પણ છે, પરંતુ બીજી તરફ જોઈએ તો ગુજરાતમાં ઠેર ઠેર દારૂબંધીના દાવાઓ જે છે એ ક્યાંક કાગળ પર જ હોય અને તેનો છેદ ઉડતો હોય તેવા દ્રશ્યો પણ આપણે જોતા હોઈએ છીએ, તેની ચર્ચા પણ કરતા હોઈએ છીએ. પરંતુ આજે ચર્ચા કરવાની છે ગાંધીનગરના ગિફ્ટ સિટીની, કારણ કે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આ અગાઉ પણ નિયમો જે છે દારૂના સેવન માટેના તેને હળવા કરવામાં આવેલા હતા અને પરમિશન સાથે ત્યાં તમે દારૂ પી શકો તેવી વાત હતી. પરંતુ ફરીથી સરકારનો એક નિર્ણય એવો આવે છે કે જેનાથી ગુજરાતભરમાં ચર્ચા થઈ રહી છે અને આ નિયમ એવો આવેલો છે કે આઈ કાર્ડ દર્શાવીને તમે ત્યાં દારૂ પી શકો છો. રેસ્ટોરન્ટમાં તમે તમારા મિત્રોને પણ બોલાવી શકો છો. આ ગુજરાતના નાગરિકોની વાત નથી, ગુજરાત બહારથી આવેલા જે નાગરિકો છે તેમના માટેના નિયમો છે, કારણ કે ગિફ્ટ સિટીમાં વેપારને થોડું પ્રોત્સાહન આપવાની વાત સરકાર આગળ કરી રહી છે. ગુજરાતભરમાં જ્યારે આ સમાચાર પહોંચ્યા ત્યારે ગુજરાતના નાગરિકોની પણ કેટલીક વાત અમે સાંભળવાનો પ્રયત્ન કર્યો. તેમાં પણ લોકો તો કહી રહ્યા છે કે આ દારૂબંધીનું નાટક જે છે હવે બંધ થઈ જવું જોઈએ અને ગાંધીનગરના ગિફ્ટ સિટીની જેમ દરેક જગ્યાએ છૂટ આપી દેવી જોઈએ, કારણ કે આમાં સરકારને જ ફાયદો છે. અત્યારે હાલ બુટલેગરો કમાઈ રહ્યા છે. સમગ્ર બાબતે ચર્ચા કરવા માટે મારી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા નિલેશભાઈ સોલંકી જોડાયેલા છે, તેમનું સ્વાગત કરું છું, અને કોંગ્રેસમાંથી અભિષેકભાઈ શુક્લા જોડાયેલા છે, તેમનું પણ હું સ્વાગત કરું છું. અભિષેકભાઈ, ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટે બહારના લોકો માટે માત્ર આઈ કાર્ડ દર્શાવીને દારૂ પી શકાશે. આ નિર્ણય પછી ગુજરાતમાં બે સૂર સામે આવેલા છે કે અમે શું ગુનો કર્યો, અને બીજો એક વાત છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવી જ જોઈએ પરંતુ ગિફ્ટ સિટીમાં નહીં. તો આ બધું ડબલ સ્ટાન્ડર્ડ થી પ્રજા મુંજાય છે કે ભાઈ અમે શું ગુનો કર્યો. ભાઈ, આપણે જે આજે મુદ્દો ઉઠાવ્યો છે તે ગુજરાત ગાંધીનું ગુજરાત, તે ગાંધીના ગુજરાતમાં જે દારૂબંધી હોવી જોઈએ અને દારૂબંધીની જે આટલા વર્ષોથી ચાલી રહેલી પ્રક્રિયા અને જે અત્યારે ભારતીય જનતા પાર્ટી ડબલ સ્ટેન્ડર્ડથી જે રમત રમી રહી છે તે જોવું રહ્યું કે શા માટે ગુજરાતની જનતાને મૂર્ખ બનાવવામાં આવી રહ્યું છે. આપણે સીધી રીતે વાત કરીએ તો ગિફ્ટ સિટીમાં બેવડું વર્તન. ગિફ્ટ સિટીમાં તમે વ્યવસાય ધંધા માટે અથવા તો બીજી કોઈ પાર્ટીઝ માટે તમે દારૂબંધીને છૂટી આપી દો છો. સાથે ગુજરાતની જનતાને એવો અન્યાય પણ કરો છો કે ગુજરાતમાં દારૂબંધી છે માટે તમારે ગુજરાતની પ્રજાને હેરાન કરવા માટે એમની ઉપર કેસો થાય, ખોટા દારૂ પીધેલા કદાચ પકડાય તો પણ એમની ઉપર બેફામ કલમો થાય. પણ ક્યાંથી દારૂ આવે છે એ બુટલેગરો ઉપર અથવા તો એમની સાથે સંડોવાયેલા અધિકારીઓ ઉપર ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કાયદાકીય રીતે અથવા તો કોઈ પણ રીતે સકંજો કસવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સાવ તદ્દન કહેવાય કે નિષ્ફળ નીવડી હોય તેવી વાત આપણે ગુજરાતની પ્રજાને સમક્ષ અત્યારે મૂકી રહ્યા છીએ. બીજી વસ્તુ કે બહારથી આવે, ગુજરાતમાં આવે, ગુજરાતમાં આવીને દારૂ પીવે, ગિફ્ટ સિટીમાં આવીને દારૂ પીવે. એક વસ્તુ છે, ગુજરાત અને બિહાર સિવાય બીજા અન્ય ઘણા બધા રાજ્યોમાં દારૂની છુટ્ટી છે જ. આ બંને રાજ્ય એવા છે કે જ્યાં દારૂની છુટ્ટી નથી, જ્યાં દારૂબંધીની બંધી અમલમાં છે. જ્યારે આપણે દારૂબંધીની વાત કરીએ તો એ રાજ્યની પબ્લિકને તો પીવું નથી, તો બહારથી જે માણસ આવી રહ્યો છે તો એમના માટે તો આપણે વિઝિટર પરમિટ આપવાનો ગુજરાતના આપણે શું કહેવાય નશાબંધી આબકારી ખાતું આપે જ છે. તો શા માટે પછી પાછું ગિફ્ટ સિટીમાં સ્પેશિયલ અલગથી પરમિટ આપવામાં આવે છે? આ બધા પ્રશ્નો જે બેવડી નીતિનું ઉદાહરણ આપણને જે બતાવી રહ્યું છે એમાં આપણે એટલું સમજવાની જરૂર આવે છે કે ભારતીય જનતા પાર્ટીને કોને છાવરવામાં અને કોને આ બધું કરવા માટે, કોને આ બધું પ્રોત્સાહિત કરવા માટે કરી રહી છે. સીધી રીતે આપણે પૂછવા જઈએ તો અને વાત કરવા જઈએ તો ગુજરાતની જનતા જે આરામ પ્રિય જનતા છે, આરામ પ્રિય પ્રજા છે, એ પ્રજાને શા માટે કનગડત કરવામાં ભારતીય જનતા પાર્ટીને મજા આવતી હશે? જી, મને એ સમજાતું નથી કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂ ક્યાંથી આવે છે. આજે જ આપણે એક કિસ્સો હમણાં સવારના અરસામાં જ થયો છે કે ભાઈ સાણંદ પાસે ટ્રક પલટી ગઈ. 31 નજીક છે.
ઉત્સાહ અને ઉલ્લાસથી આપણે નવું વર્ષને આવકારીએ એમાં કોઈ બેમત નથી, પણ આપણો ભારતીય સંસ્કૃતિ મુજબ આપણું નવું વર્ષ દિવાળી એ આપણું નવું વર્ષ છે, જેને આપણે વેલકમ કરીએ છીએ અને એને હર્ષો ઉલ્લાસથી આપણને ભૂતકાળના ઇતિહાસમાં પણ આપણને શીખવાડવામાં આવ્યું છે કે રામ આવ્યા ત્યારે આપણે એમને હર્ષો ઉલ્લાસથી વધાવ્યા, દીવડે વધાવ્યા, ફટાકડા ફોડ્યા. આપણે એક આપણા તહેવાર, દરેક તહેવારની પાછળ એક કારણ રહેલું છે અને એ સાયન્ટિફિક કારણના કારણે જ આપણે દરેક તહેવારોને ખાવા પીવાથી હર્ષો ઉલ્લાસથી ઉજવીએ છીએ. શા માટે તે તહેવારોને નશા સાથે જોડવું એ આપણું કલ્ચર, ભારતીય સંસ્કૃતિનું ક્યાંય કલ્ચર જ નથી. 31st આપણે 31st વેલકમ કરીએ, નવા વર્ષને અંગ્રેજી વર્ષ પ્રમાણે આપણે એને વેલકમ કરીએ, એમાં કોઈ બેમત નથી, પરંતુ એને નશા સાથે જોડી દેવું, ડીજે પાર્ટીઝ બધે થાય છે, ત્યાં પણ શું થઈ રહ્યું છે જીગરભાઈ આપને પણ ખબર છે અને ભાજપના અમારા મિત્ર નિલેશભાઈને પણ ખબર હશે કે ગુજરાતમાં નહીં, ગુજરાત બહાર ગોવા ને બધે જ્યાં આપણે જોઈએ 31st ને બધામાં શું થાય છે આપણને ખ્યાલ છે. ત્યાં આપણી દીકરીઓની અને આપણા આવનારા ભવિષ્યની સલામતીની ઘણી બધી ચિંતાઓ થતી હોય છે કે આ બધા જે દૂષણો દિવસે દિવસે આપણા ગુજરાત તરફ વધવા લાગ્યા છે, તેનાથી આવનારા આપણા ભવિષ્યને ખૂબ કહેવાય કે ખરાબ હાલતમાં આપણે જોઈ શકવામાં ક્યાંય નહીં પાછા પડી શકીએ. ડ્રગ્સની વાત કરીએ તો ડ્રગ્સ પણ ગુજરાતમાં બેફામ રીતે આવી રહ્યું છે. ઉડતા પંજાબ અત્યાર સુધી ગણાતું હતું, પણ હવે તો ઉડતા ગુજરાત થવા પાછળ બી આપણે પંજાબને પણ પાછળ પાડીને આગળ આવી રહ્યા છે એવું મને લાગી રહ્યું છે. ક્યાં જઈને આ ચેન ક્યાં જઈને અટકશે ને, એ એક પક્ષ વિપક્ષની વાત આપણે સાઈડમાં મૂકી દઈએ ને તો પણ એક નાગરિક તરીકે આપણને ચિંતા થાય કે આપણા ગુજરાતમાં જે શાંતિપ્રિય ગુજરાત, જે ગાંધીનું ને સરદારનું ગુજરાત, જ્યાં આપણે બહુ જ શાંતિથી સારી રીતે દરેક તહેવારોને અને દરેક પ્રસંગોને ઉલ્લાસથી ઉજવીએ છીએ, ત્યાં શા માટે આ બધી બદીઓ દિવસે ને દિવસે ઘર કરી રહી છે? એક બહુ જ ખૂબ જ ચિંતાનો વિષય છે. નિલેશભાઈ, એક તરફ સમગ્ર ગુજરાતમાં દારૂબંધીની વાતો, સમગ્ર ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે દારૂ પણ પુષ્કળ પકડાય છે. આજે પણ રાજસ્થાનથી આવેલી ટ્રક અહીં અમદાવાદ નજીક સાણંદમાં જ પલટી ખાઈ ગઈ અને લોકોએ તે દારૂ લૂંટ્યો પણ ખરો. એટલે આનો મતલબ એમ છે કે લોકો તો દારૂ પીવે જ છે, દારૂ ઘુસાડનારા દારૂ ઘુસાડે છે, દારૂબંધીની વાતો કરનારા દારૂબંધીની વાતો કરે છે અને દારૂબંધીનો વિરોધ કરનારા દારૂબંધીનો વિરોધ પણ કરે છે, સમર્થન પણ કરે છે. અને આ બધી વાત વચ્ચે જ્યારે પીનારાઓ માટે સરકારી ગિફ્ટ જ્યારે મળતી હોય ગિફ્ટ સિટીમાં, ત્યારે ચર્ચા તો થઈ રહી છે કે અન્ય લોકો પણ કહી રહ્યા છે કે અમારી સિટીએ શું ગુનો કર્યો, અમે શું ગુનો કર્યો. જીગરભાઈ, આ સમગ્ર પ્રક્રિયાને આ પરિપત્રને થોડો ધ્યાનથી વાંચ્યો હોત રાજીવ ગાંધી ભવનના પ્રવક્તાઓએ તો કદાચ ખ્યાલ આવી જાત કે જ્યારે ગિફ્ટ સિટીમાં 2023માં વાઇન એન્ડ ડાઇંગ અને જે વિસ્તારોને પહેલા પણ એવું હતું કે જે વિદેશી નાગરિકો હતા, જે વિદેશી કંપનીઓ ત્યાં જે સ્થાપિત થઈ છે, માન્ય નરેન્દ્રભાઈ આપણા દેશના વડાપ્રધાન, મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારથી માંડીને અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જે આખી એમની એક યાત્રા રહી છે, એ પ્રમાણે ગિફ્ટ સિટી જે ડેવલપ થઈ છે અને આખા વિશ્વમાં, આખા ભારતમાં એક ગિફ્ટ સિટી એવી છે કે જેમાં કંપનીઓ આવી છે. હું આપને વિસ્તારથી કહું કે મુખ્ય આંતરરાષ્ટ્રીય કંપનીઓ કે જેમાં HSBC, સ્ટાન્ડર્ડ ચાર્ટર, બાર્કલેસ, JP મોર્ગન, સિટી બેંક, ડચ બેંક, બેંક ઓફ અમેરિકા, મોગ બેંક જાપાનની છે, BNP પરિબાસ, મોર્ગન સ્ટેનલી, પછી ટેક કંપનીઓ તમને કહું તો IBM, ઓર્કલેસ, ઇન્ફોસિસ, HCL ટેક, LTI, મેટ્રી, આવી કેટલી જ અમારી ઘણા બધા છે, પણ આપણે વિષય થોડો એ થઈ જશે. તો આ બધા કંપનીના જે નાગરિકો છે એ બધા વિદેશી છે. કદાચ કોઈ કોંગ્રેસના નેતા ગયા હોય તો કદાચ એમને ખ્યાલ પણ આવે. અને ત્યાં જે અધિકારીઓ છે અને બહારથી આવતા હોય, પરિપત્રમાં ઉલ્લેખ છે કે જે લીકરની જે કહેવાય કે જે પરમિટ, જે આબકારી વિભાગે જે 2023થી ગિફ્ટ સિટીમાં પરમિટ આપી, એ ધારા ધોરણ પ્રમાણે
તમને અને મને, આપણા ગુજરાતના નાગરિકો છે, ગુજરાતના એક નાગરિકને અહીંના લોકલ આઈ કાર્ડ ઉપર ના મળે. આ રાજીવ ગાંધી ભવનના બધા જ પ્રવક્તાઓને કદાચ સમજણ હોય તો પરિપત્ર ફરીથી વાંચે. ચોખ્ખું જ લખવામાં આવ્યું છે કે વાઇન એન્ડ ડાઇન જે રીતે ત્યાંના એ વખતેની જે પરમિટો આપવામાં આવી હતી એ જ પરમિટો અહીંયા હવે સ્વિમિંગ પુલ હોય કે રેસ્ટોરન્ટ હોય કે ટેરેસ ઉપર હોય અને ત્યાં એ 25 આમંત્રિત મહેમાનો, હવે એ પણ આમંત્રિત મહેમાનો કોણ કે જે વિદેશથી આવ્યા હોય કે ગુજરાત બહારના હોય. હું આપને બહુ જવાબદારી પૂર્વક કહી રહ્યો છું કે ગુજરાતના એક પણ નાગરિકને કોઈ આઈ કાર્ડ ઉપર મળવાનું નથી. આ હું આપના માધ્યમથી ક્લિયર કરવા માંગુ છું. અને આ જે ઔદ્યોગિક હબ બની ગયું છે, આ બધી કંપનીઓ મેં તમને કહ્યું આ તો 10% છે, ઘણા બધું મોટું લિસ્ટ છે કે ત્યાંની કંપનીઓને એક બુસ્ટર ડોઝ આપી શકાય ત્યાંના નાગરિકોને. તમને ખ્યાલ હશે કે સાઉદી અરેબિયાએ આપણું જોઈ અને આજના સમયને ધ્યાન આપીને એને દારૂની પરમિટ છૂટી કરવામાં આવી. આ તમને બહુ યોગ્ય લાગશે કે ભાઈ ફોરેનમાં હોય તો કેમ આવું છે, પણ નહીં. જો સાઉદી અરેબિયા કરી શકતા હોય કે જે ઘણા વર્ષોથી સારી એવી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આગળ છે, તો ગુજરાતે એક નાનું પગલું ભર્યું હોય ને એ પણ ગુજરાતના નાગરિકો માટે છે જ નહીં. ગુજરાતના એક નાગરિકને ત્યાં પરમિટ નથી તો જવા મળશે નહીં. માત્ર ગુજરાતની બહારના વ્યક્તિઓ માટે અને વિદેશથી આવેલા વ્યક્તિઓ માટે. આપને ખ્યાલ હશે કે જ્યારે જે કોમનવેલ્થ ગેમ્સ આપણને ગુજરાતને પ્રતિનિધિત્વ મળ્યું છે એ ખૂબ જ ગૌરવની વાત છે. પણ આની સાથે હું આપને કહું કે 2025માં જ્યારે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ થઈ એમાં જીગરભાઈ 29 દેશોના 350 ખેલાડીઓ આવ્યા હતા. હવે આ ખેલાડીને આપણે તો એવું કહીએ ભાઈ અમારે તો ડ્રાય છે, ક્યાં જવાનું, તો આ ખેલાડીઓને હવે આપણા ત્યાં અતિથિ દેવો ભવ કે ભાઈ જે બહારના લોકો આવ્યા હોય પહેલાથી ચાલુ છે. જ્યારે મહારાષ્ટ્ર ગુજરાત પહેલું સાથે હતું અને 1960 થી અલગ પડ્યું એ પછી આપણા ત્યાં બહારથી જે આવેલા છે એને પરમિટ આપીએ જ છીએ, ક્યાં ના છે. એ લોકો એમના આઈ કાર્ડ ઉપર પણ ગિફ્ટ સિટીમાં ત્યાંના કર્મચારીઓ માટે આ સરકારે ખૂબ જ સારી વસ્તુ કરી કે એ લોકોને બહાર જવું પડતું હતું. બહારના જે વ્યક્તિઓ આવે છે એ લોકો તો અહીંયા પરમિટ કઢાવતા જ હતા. તો આ એક ઇકોનોમિકલ ઝોન જે આપણું ઊભું કરવામાં આવ્યું છે અને એનાથી ઘણી એવી આ ગુજરાત સરકારને પણ ફાયદો થશે. આપણે વ્યવસાયને ધ્યાનમાં રાખી રહ્યા છે, લીકરને તમે ધ્યાનમાં આજે પણ તમે જે કહ્યું કે દારૂ ઇનલીગલ પકડાય જ છે. આ ગુજરાતની પોલીસ ગૃહ વિભાગ સતર્ક છે અને કોઈ પણ વ્યક્તિ હોય છે, કોઈ પણ બુટલેગર હોય છે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. 2025માં એશિયાટિક ચેમ્પિયનશિપ થઈ, આ ગુજરાતમાં જ થઈ છે ને. એશિયન કપ જે 2026માં ક્વોલિફાઈડ થયું હતું એમાં ધ અરેના જે અમદાવાદમાં થઈ ત્યાં પણ આપણે આ સ્ટેડિયમમાં થઈ હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે થયો હતો તો કેટલાય લોકો બહારથી લોકો આવ્યા હતા. એ આપણા માટે ઐતિહાસિક વિષય હતો કે આટલી મોટી ઇવેન્ટ આપણી ગુજરાત સરકાર કરી શકે છે. અમદાવાદ કોર્પોરેશનને એનો મહત્વનો ફાળો આપ્યો હતો. તો હવે આગામી દિવસોમાં કોમનવેલ્થ ગેમ આવશે, ઓલિમ્પિક માટે પણ આપણે મેજબાની કરીશું. તો ભાઈ જે બહારના જે મહેમાનો આવે છે જીગરભાઈ, તો એ લોકો માટે સરકાર કેમ ના કરે. અને આપણે આ ગુજરાતના એક ધરોહર માટે આમાં ક્યાંય કોઈ જગ્યાએ કોઈ સંસ્કૃતિના કઈ પ્રોબ્લેમ નથી થતો, ક્યાંય કોઈ જગ્યાએ કોઈ આનો ઉલ્લંઘન નથી થતો. ગુજરાતના એક નાગરિકને જો કોંગ્રેસ ભવનના કોઈ નેતા એમ કહી શકે કે ગુજરાતના નાગરિકને ત્યાં આઈ કાર્ડ ઉપર આપે તો આપણે અહીંયા સાબિત કરી બતાવીએ. આખો વિષય જાણવાની જરૂર છે કે માત્ર ટીવી ડિબેટમાં આવીને પછી તમે આમ, હવે આપણને ખ્યાલ જ છે કે પહેલાના માફિયાઓ મુખ્યમંત્રીની ગાડીમાં ફરતા હતા અને આખો લીકરનો આખો એક સામ્રાજ્ય ઉભો કર્યો હતો ગેરકાયદેસર. આજે એ માફિયાઓ શોધે નથી મળતા. આજે જે પણ વ્યક્તિ હોય છે જેલના સળિયા પાછળ હોય છે. આ સામાન્ય વ્યક્તિઓની સરકાર છે અને આ સરકાર જે કરી રહી છે એ પૂરેપૂરા ક્લોઝ સાથે કરી રહી છે, બંધારણ પ્રમાણે કરી રહી છે અને ગુજરાતની શાંતિ સ્થાપિત કરવામાં સરકારનો ખૂબ જ મહત્વનો ફાળો છે. જ્યારે રાયોટિંગ થતા હતા, કર્ફ્યુ લાગતા હતા, ગુજરાતમાં અમદાવાદમાં આવવું હોય તો ફોન કરતા હતા આપણા સગાવાલા કે ભાઈ આજે ગુજરાતમાં કેવું છે, અમદાવાદમાં કેવું છે. એવા દિવસો તો નથી ને. આજે તમે બે રોકટોક કોઈ પણ એરિયામાં કોઈ પણ સિટીમાં જઈ શકો છો. તો આ એક ખૂબ જ દૂરંદેશી એવી છે કે જ્યારે
ઇન્ટરનેશનલ કંપનીઓ જ્યારે આવતી હોય તો એના નાગરિકોને સાચવવા માટે આપણે પણ જવાબદારી લેવી પડે, અને આ સરકાર કરી રહી છે. એમાં લોકલ સામાન્ય વ્યક્તિઓને કે લોકલ વ્યક્તિઓને આમાં કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ થાય એવું નથી. અહીંથી બહાર તમે ગિફ્ટ સિટીની અંદર જે પણ લીકર મળે છે તમે બહાર નથી લઈ જઈ શકતા. એ પણ આ ક્લોઝમાં છે. આખો તમે પરિપત્ર વાંચશો તો આબકારી નીતિના નિયમો તમને ખબર પડશે, એટલા કડક છે. અને એ જે વ્યક્તિ બહારનો હશે એને એ ત્યાં જવું પડશે. એની સાથે કોઈ બહારના બીજા 2 વ્યક્તિ લોકલ જાય છે એ પણ નથી કાઉન્ટિંગ થતું, જીગરભાઈ. એટલે આખી વસ્તુ તમે જુઓ કે આપણે માત્ર વિદેશી નાગરિકો, ત્યાંના લોકલ નાગરિકો સાથે જે કર્મચારીઓ છે એને ધ્યાનમાં રાખીને જે એ લોકોને જે પડતી તકલીફો, આ સૂચનો ઘણી જગ્યાએ આવ્યા હશે, આ સરકાર પાસે ઘણા બધા કમ્પ્લેનો આવી હશે, તો આ કમ્પ્લેનો ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગ, આબકારી વિભાગ અને સરકાર સમન્વય રીતે આનું એક સર્વે કર્યું અને પછી આરી આપવામાં આવી હોય. અને આરી એક પરમિટ કઈ નવી નથી. આપણે 2023માં વિદેશી નાગરિકો અને ગુજરાતના બહારના વ્યક્તિઓ માટે આપણે આપીએ જ છીએ. તો આપણે આ ગિફ્ટ સિટીમાં એક તમે અંદર જોશો તો ખ્યાલ આવશે કે ભાઈ આ સરકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આ વિકાસની ગતિ આટલી છે. બહારની ફોરેનની બેંકો જો આપણા ત્યાં આવતી હોય તો આપણા માટે ખૂબ જ સારી વસ્તુ છે કે હવે આપણે ધીરે ધીરે આપણે એવી ગતિશીલ ગુજરાતમાં આવી ગયા છે કે સમગ્ર ભારતમાં એક ડંકો વાગી ગયો છે. આજે ગુજરાતના 20 લાખ ખેડૂતોને સવારથી સાંજ સુધી દિવસે વીજળી મળતી થઈ ગઈ. આખા ભારતમાં નથી આ. તો માત્ર કોંગ્રેસ એકલમ રોતડા રોયા કરે એ સંભવ નથી. આ સરકાર ખૂબ જ જવાબદારીપૂર્વક જે પણ ડિસિઝન લે છે ગુજરાતના નાગરિકો માટે લઈ રહી છે. અહીંના યુવાનો માટે હોય કે બાળકો માટે હોય કે અહીંયા વૃદ્ધો માટે હોય, આ સરકાર જે રીતે ગતિશીલ કામ કરી રહી છે. અને આપણી જોડે હવે ડબલ એન્જિનની સરકાર છે. તમે જુઓ કે કોંગ્રેસનું પતન તો હવે થઈ જ ગયું છે કે જ્યાં હતું ત્યાં એ લોકો નગર નિગમના પણ ચુનાવો હારી ગયા છે. આ સરકારે જો કંઈક ખોટું કર્યું હોત તો અમે સત્તામાં ના હોત. ભારતીય જનતા પાર્ટી સત્તા રૂપી જે સેવા કામ કરી રહી છે એ આપ દેખાઈ રહ્યા છે. અને જો નરી આંખે વિકાસ ના દેખાતો હોય, સ્વદેશી ચશ્મા પહેરવા પડે જીગરભાઈ. માત્ર ઇટાલીના ચશ્મા પહેરીને માત્ર આપણે ટીવી ડિબેટમાં આવીએ, પણ તમે રિયાલિટી તમે જુઓ. આજે 80 કરોડથી પણ વધારે જનધન ખાતા ખુલ્યા છે. કેમ ખુલ્યા છે? આજે કોઈ ગરીબ વ્યક્તિ બેંકમાં જતું નતું, એને ખ્યાલ નતો આવતો. પણ આ મુખ્યમંત્રી અને આપણા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આ સપનું એ સાકાર કર્યું. જનધન ખાતા ખુલ્યા, આયુષ્માન કાર્ડો ખુલ્યા. તો આ સરકાર બધાને ધ્યાન આપી રહી છે. આ સરકાર પર્યાવરણને પણ સાચવી રહી છે અને ઉદ્યોગોને પણ સાચવી રહી છે. એક બેલેન્સ કરતી આ સરકાર આવેલી છે. આ સરકારે ગુજરાતમાં ઔદ્યોગિક માટે એક ખૂબ જ સારું વાતાવરણ બનાવ્યું છે. કોઈ એમને બહારની કંપનીઓ નથી આવતી. અહીંયા 1 વિન્ડો 1 એક્સેસ આપવામાં આવેલું છે. આપણને ખ્યાલ છે કે કોંગ્રેસની સરકારોમાં કેટલી કંપનીઓ આવતી હતી. આજે લોકો ટેક્સ પે કરવા માંડ્યા છે કે ખ્યાલ છે કે ભાઈ અહીંયા અમારે આ સરકારની સર્વિસ લઈએ છીએ, આટલું આ લઈએ છીએ તો અમે ટેક્સ પે કરતા થઈએ. તો ગુજરાતના નાગરિકો જવાબદારી સમજી રહ્યા છે. સરકાર પણ એમને પ્રોત્સાહન આપી રહ્યા છે. તો હું માનું છું કે આ વિષયમાં બહુ પોલિટિક્સ કે રાજકારણ કરવાની જરૂર નથી. જી અભિષેકભાઈ. જીગરભાઈ, મારે 2-3 વસ્તુ પર વાત કરવી છે કે મારા મિત્ર કમલમમાં બેસીને એમ કહેતા હોય કે રાજીવ ગાંધી ભવનના પ્રવક્તાઓને પણ મારે ક્યાંક ઈશારો કરવો છે. પણ હવે ઈશારો કેવી રીતે તમે સમજી શકો તો વધારે સારું કે ગુજરાતના કોણ બુટલેગર હતા અને કોણ અત્યારે ક્યાં બેઠા છે એ તો મારે હવે કહેવાની જરૂર નથી. જીગરભાઈ, કદાચ તમે સમજી ગયા છો. ઈશારો સમજદારને કાફી છે માટે. એટલે બીજી વસ્તુ કે જેમ મારા મિત્ર કહે છે કે ગુજરાતની પ્રજા માટે બધું કરી રહ્યા છે, તો ગુજરાતી પ્રજાને દારૂ ગુજરાતમાં લીકર પરમિટ તમે ગિફ્ટ સિટીમાં આપો જે વિદેશથી આવતા ધનાઢ્ય લોકો માટે, એનાથી ગુજરાતમાં રહેતો સામાન્ય માણસ એને શું ફાયદો થશે? મને આ તો જરાક સમજાવો. મારે આ વસ્તુ તો જરાક નિલેશભાઈ પાસે સમજવી પડશે. કહેતા હોય તો નિલેશભાઈ પાસે હું સમજવા પણ જઉં કે નિલેશભાઈ આ નીતિથી સમાજમાં શું સારી અસર પડશે એ તો મને એક વસ્તુથી સમજાવો. આપણે એક બાજુ એમ કહી રહ્યા છે કે ત્યાંથી આવતા લોકોને તકલીફ પડે છે, તો આપણી ગુજરાતની પ્રજાની તકલીફો કેમ નથી દેખાતી મારા ભાઈ? શા માટે આપણે આ કાન કરી રહ્યા છીએ?
બ્રિજો તૂટી રહ્યા છે. બોપલમાં તમે જોયો હોય તો 60-70 કરોડનો જે બ્રિજ બન્યો હોય અને એની સામે દિવાલ આવી જતી હોય, તો આટલું આપણું વિકસિત ડબલ એન્જિન, ટ્રિપલ એન્જિનની, ચોપર એન્જિનની સરકાર હોય છતાં પણ પ્રજાના પ્રશ્નોને ગોળીને પી જવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર તદ્દન નિષ્ફળ નીવડી છે. અત્યારે હાલમાં આપણે જોઈએ તો અરાવલીનો પણ કિસ્સો જે જોઈ રહ્યા છે તે ખૂબ જ દુઃખદ છે. અરાવલી જે 100 મીટરથી ઉપર હોય એટલે કેવું કે દોગલાપન તો આ ભારતીય જનતા પાર્ટીમાં બંનેને આવડે છે, સારું આવડે છે. 100 મીટરથી ઉપર હોય અને અરાવલી હિલ્સ કહેવાય, અને 100 મીટરથી નીચે હોય અને હિલ્સ ના કહેવાય. ગુજરાતમાં દારૂબંધી છે, પણ તમે ગિફ્ટ સિટીમાં જઈને બહારથી આવેલા લોકો, જે વિદેશથી આવે છે, એ લોકોને પી શકાય. પણ ગુજરાતમાં રહેતા હોય, ગુજરાતમાં લોકોને દારૂ મળે છે ક્યાંથી, આવે છે ક્યાંથી? ગુજરાતની ગૃહ મંત્રાલયથી લઈ અને જે પોલીસ પણ જે સંકળાયેલી છે આ વસ્તુ સાથે, એ ગુજરાતમાં દારૂ ઘુસાડે છે ક્યાંથી? ગુજરાતની દરેક બોર્ડરોને મધ્યપ્રદેશ જુઓ, રાજસ્થાન જુઓ, અથવા તો આપણું મહારાષ્ટ્ર જુઓ, ત્રણેય બાજુથી દારૂ જે ગુજરાતમાં ઘૂસે છે એ ઘુસાડવા પાછળ ક્યાંક ને ક્યાંક પોલીસની મિલી ભગત છે અને છે. એમાં કોઈ જ બેમત નથી. હમણાં હાલમાં જીગરભાઈ આપણે એક જોયું હતું કે મહિલા એક પોલીસ અધિકારી હતા, તે એમની ગાડીમાં બુટલેગરને લઈને ફરતા હતા અને સેલ્ફીઓ અને વ્હાઇટ કલરની થાર ગાડી હતી, એ પણ પકડાયા હતા. તો મૃદુ અને મક્કમ સરકાર, જે હર્ષભાઈ સંઘવી ગૃહ મંત્રાલય જે સંભાળી રહ્યા છે, તે અમદાવાદમાં, ગુજરાતમાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય છે અને એ અદાણી પોર્ટ પરથી જ ગુજરાતમાં ઘૂસે છે. શા માટે અદાણીને પોર્ટ આપી દેવામાં આવ્યા? શા માટે એરપોર્ટો ગુજરાતને આપી દેવામાં આવ્યા? ગુજરાત સિવાયના પણ એરપોર્ટો અદાણીને આપી દેવામાં આવ્યા. એક હથ્થું શાસન, બસ માત્ર ને માત્ર એમના મિત્રોને સાચવવાના. પ્રજાનું જે થવું થાય, પ્રજાનું કોઈ સાંભળનાર નથી, પ્રજાને કોઈ સાચવનાર નથી. કોંગ્રેસની વાત કરવાની જરૂર નથી. કોંગ્રેસ સત્તામાં નથી એટલે માટે કોંગ્રેસ કશું કરી શકવાની નથી. પણ તમે લોકો તો સત્તામાં છો, તમારે જે કરવાનું છે તે તમે સાચું કરો ને પ્રજા માટે કરો. કોંગ્રેસની ચિંતા કરવાની જરૂર નથી કે કોંગ્રેસને ક્યાં જઈને શું જોવાની જરૂર છે. તમે જ્યાં છો ત્યાં તમે જુઓ, નહીતર તમારી હાલત કોંગ્રેસ કરતા પણ ખરાબ થશે, એ ભવિષ્યમાં તમને પણ નહીં ખ્યાલ હોય. નિલેશભાઈ, એક વાત તો છે કે ગુજરાતમાં દારૂબંધીની જે વાતો આપણે કરીએ છીએ, પરંતુ ક્યાંક છેડા પણ છે. આજનો તાજો દાખલો સવારનો જ છે. રાજસ્થાનથી દારૂ ભરેલી ટ્રક છેક સાણંદ સુધી ઘૂસી ગઈ. રાજસ્થાનની ટ્રક હવે કયા રસ્તેથી ઘૂસી તે તપાસનો વિષય છે અને તે પોલીસ તપાસ કરશે. પરંતુ સવાલ એ થાય છે કે રાજસ્થાનની ટ્રક છેક સાણંદે ઘૂસી ગઈ અને ડ્રાઈવરની બેદરકારીને કારણે આખી ટ્રક પલટી મારી ગઈ. એ પલટી મારી ગઈ ત્યારે ખબર પડી, જ્યારે દારૂની બોટલો રોડ પર દારૂની રેલમછેલ થઈ, ત્યારે પોલીસ સફાળી જાગી. સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી એ પહેલા તો લગભગ દારૂ લોકો લૂંટીને પણ લઈ ગયેલા હતા. આનો મતલબ એમ છે કે લોકો દારૂ પ્રિય તો છે, આપણે એ સ્વીકારવું પડશે કે લોકો દારૂની બોટલ કેમ લૂંટીને લઈ ગયા. આજે લૂંટવું કેમ પડે છે? કારણ કે દારૂબંધી છે એટલા માટે. હવે સવાલ એ છે કે આપણે અહીં કોઈ દારૂ બંધીની અથવા તો દારૂ છૂટ આપી દેવો તેવી કોઈ મુંબઈ સમાચાર સમર્થન આપતું જ નથી. પરંતુ સવાલ એક તો છે કે આ દારૂબંધીના દાવા પોકળતો છે. આ રાજસ્થાનથી છેક ટ્રક અમદાવાદ થઈને સાણંદ સુધી ઘૂસી ગઈ, કોણે ધ્યાન રાખ્યું? નહીં, આપની વાત સાચી છે કે સાણંદ સુધી ટ્રક આવી તો એ ટ્રક કઈ હતી, કે ટ્રક પરમિટ વાળાની હતી કે ટ્રક ઊંધી પડી, તો એની તપાસ થશે. એ આપણી જોડે અત્યારે એનું સંજ્ઞાન નથી કે એનો તપાસના રિપોર્ટ નથી, આપણે નથી બોલી શકતા. હું આપને અપડેટ આપું, જો પરમિટ વાળું હોય ને તો ડ્રાઈવર ભાગી ના જાય. પોલીસ ડ્રાઈવરની શોધ કરી ગઈ છે. હા, એટલે કદાચ પોલીસે એનો પીછો કર્યો હોય ને, એટલે આપણી જોડે, મારી જોડે અત્યારે પૂરી માહિતી નથી, એટલે આપણે એમાં નહીં જઈએ. પણ મારા મિત્રએ જે આપણે જોડે કંઈક માંગ્યું છે તો આપણે એમને જવાબ આપીએ, કારણ કે એમને તો સાબિત કરી દીધું કે કોંગ્રેસની દશા અને દિશા ખરેખર ખરાબ છે. એ વાત સાચી છે, કારણ કે એમને જે રીતે ભ્રષ્ટાચારમાં આખી કેન્દ્રની સરકાર જે ગઈ અને હવે ભ્રષ્ટાચારમાં રાજ્યો પણ જઈ રહ્યા છે, તો આપણે એ લોકોથી છુપ્યું નથી. જ્યારે આ સરકાર, આજે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ ઉપર 10 પૈસાનો ડાઘ છે ને જીગરભાઈ, કોઈની તાકાત નથી લગાવી શકે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપર 10 પૈસાનો ડાઘ કોઈ ના લગાવી શકે, કારણ કે આ સરકાર ટ્રાન્સપરન્સી વાળી સરકાર છે. અમે તો અમારા જ નેતાઓ, કાર્યકર્તાઓ જો ભ્રષ્ટાચારમાં સામેલ હોય તો એને પકડવામાં શરમ નથી રાખતા. તો સામાન્ય નાગરિકને જે કાયદો લાગતો હોય ને, એ જ મુખ્યમંત્રીને કાયદો લાગતો હોય, તો આ સરકાર એ એટલી
મજબૂત રીતે કામ કરી રહી છે. રાજ્ય કક્ષાના અમારા યુવા નેતા હર્ષ સંઘવીજીએ જે કામ કર્યું ને એ જોતા એમને પ્રમોશન મળ્યું, નાયબ મુખ્યમંત્રી મળ્યા, અને એ પણ એમને પણ સાબિત કરી બતાવ્યું કે એમની સાથે તમે ફોટો પડાવો છો ને ભાઈ, તો એ ફોટો જો ગેરકાયદેસર એ પ્રવૃત્તિમાં એ વ્યક્તિ ઇન્વોલ્વ હોય તો જેલમાં પણ જાય છે. એટલે અમારી પાસે આવે તો એ માત્ર સામાન્ય જનતાની આ સરકાર છે. અને હું આપને કહીશ જીગરભાઈ કે ગિફ્ટ સિટી થી શું થાય તો મને એવું લાગે કે કદાચ અમારા કોંગ્રેસના કોઈ પ્રવક્તાઓ જોડે થોડું જ્ઞાન હોત તો એમાં થોડું વધારો થાત, કે થોડું એ ગૂગલ કે ચેટ જીપીટી કે કંઈક તો લઈ શકે, કે અત્યારે તો આપણી જોડે બધું મોહાઈયા છે. હું આપને વાત કરીશ કે 2000 થી 2025 સુધી આપણી જોડે અંદાજે 46.11 બિલિયન US$ આવ્યા. એટલે હું આપને કહીશ કે 3,57,816 કરોડ અત્યાર સુધી FDI નું આપણી જોડે ઇન્વેસ્ટમેન્ટ આવ્યું હશે. કેમ આવ્યું હશે? કારણ કે નરેન્દ્રભાઈએ જે શરૂઆત કરી હતી કે માત્ર ટાયરો સળગાતા જોતા હતા, દુકાનો બંધ થતી હતી, લોકોને કાપી મારામારી હિન્દુ મુસ્લિમ થતા હતા, રાયોટિંગ થતા હતા, મહિનો આપણા વેપાર ધંધા બંધ રાખી નોકરી રોજગાર બંધ રાખતા હતા, અને આપણે ગુજરાત સળગતું હતું. આજે એ વખતેની કોઈ પણ કંપનીઓ ભારતમાં આવવા નથી માંગતી, ખાસ કરી ગુજરાતમાં. તો આજે ગુજરાતમાં આવે છે, વાતાવરણ ખૂબ જ સારું છે, એક મજબૂત સરકાર મળી છે, એક સ્ટેબલ રાજકારણ મળ્યું છે, એક સ્ટેબલ ગવર્નમેન્ટ મળી છે. તો આ FDI ના જે પૈસા આવે છે કોના? તમારા મારા જે સબસિડાઇઝ થાય છે. આજે સમગ્ર ભારતમાં ગુજરાત સૌથી વધુ સબસિડી આપતું સરકાર આ સરકાર છે. આજે ઘરે ઘરે સોલર કેમ લાગ્યા છે? મેક્સિમમ એક મિનિટ મને ખ્યાલ છે કે હું કઈ બોલીશ. એક મિનિટ અરે ભાઈ, વચ્ચે આ રીતે ડિબેટ નહીં થાય. મને ખ્યાલ છે કે હું કઈ બોલીશ તો કોંગ્રેસના પ્રવક્તાથી સહન નહીં થાય, કારણ કે તમે બોલો ત્યારે અમે સાંભળીએ છીએ ભાઈ. તો આ એક સંયમતા છે, ડેકોરેમ જળવાઈ રહે મુંબઈ સમાચારનું. જ્યારે આ સરકારે સબસિડાઇઝ યોજના આપી હોય, આજે ઘરે ઘરે સોલર લાગ્યા હોય જીગરભાઈ, તો 74,000 થી મહત્તમ સબસિડી આપીએ છીએ. તમને મને ફાયદો છે. આજે દિવસે વીજળી આપતું આ ગુજરાત સરકાર થયું. આજે ઘરે નલ સે જલ પહોંચ્યું છે. આજે તમને 60 લાખ થી વધારે પ્રધાનમંત્રી ગરીબ આવાસ યોજનાના મકાનો મળ્યા છે. બીજા 2 કરોડની રાજ્ય સરકાર એના શહેરી વિકાસ અને ગ્રામીણ એની યોજનાઓ મંજૂર કરેલી છે. આજે સૌથી વધારે બાળકો જે પ્રાઇવેટ સ્કૂલમાં હતા તે લાખો બાળકો આજે 10 વર્ષનો તમે આંકડો લો તો પ્રાઇવેટ સ્કૂલમાંથી આ સરકારી સ્કૂલમાં આવી ગયા છે. તો સરકારનું કામ તમને હવે વિપક્ષ છે, વિપક્ષનું તો સિમ્બોલ મળ્યો નથી જીગરભાઈ. વિપક્ષ તો હવે ટ્રક ભરીને હતી ને ઇનોવામાં પણ આવે એવા નથી રહ્યા. મારી એ વાત છે કે આપણે વિષય બહારની ચર્ચા કરીએ, એનો વિષય આખો બદલાઈને જાય એ માટે એક મર્યાદા પણ છે, કે સમય મર્યાદાની હું વાત કરીશ કે સમય મર્યાદા પણ છે આપણી પાસે. તો બંને પ્રવક્તાઓને, ભારતીય જનતા પાર્ટીના નિલેશભાઈ હોય કે અભિષેકભાઈ હોય કોંગ્રેસમાંથી, બંનેને એક કોમન પ્રશ્ન તો છે, અને તેનો જવાબ સંક્ષિપ્તમાં આપ આપશો તો ગમશે, કારણ કે થોડુંક આપણો સમય મર્યાદા પણ છે. અભિષેકભાઈ, આપને પહેલા પ્રશ્નનો જવાબ હું નિલેશભાઈ પાસે પણ માંગીશ. ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ કે નહીં? દારૂબંધી હોવી જ જોઈએ. શું ફાયદો થાય? ફાયદાની વાત નથી જીગરભાઈ, દારૂબંધી અત્યાર સુધી હતી અને અત્યાર સુધી છે, તો એના પાછળ પણ ઘણા બધા, એક ગુજરાતને શાંતિપ્રિય રાજ્ય તરીકે ઓળખાય છે. ગુજરાતમાં લોકોને જેને દારૂ પીવું હોય બહાર જઈને પણ પીવે આવે છે, ગુજરાતમાં લાવીને પણ પીવે છે, અને પરમિટ લઈને પણ પીવે છે. જેને પીવું છે તો ગમે તે કરીને પીવાનું જ છે. એટલે એના માટે કોઈ બેમત નથી. પણ આપણા ભવિષ્યને આપણે કયા કલ્ચરમાં, આપણે કયા સમાજ બાજુ લઈ જઈએ છીએ એ ખાસ જોવું જરૂરી છે. એક વસ્તુ બીજી કહું જીગરભાઈ, કે ગુજરાતને છોડો, ભારતને છોડો, વિદેશને પણ આપણે જોઈએ ને તો વિદેશમાં પણ કોઈ આ વસ્તુથી સુખી થયું નથી અને થવાનું નથી. લોકોના ઘરો ઉજળી જાય છે જીગરભાઈ. આ વસ્તુ, આ બધીના કારણે સારું પીવે તો કોઈ ઇસ્યુ નથી, લિમિટમાં મર્યાદામાં પીવે તો પણ કોઈ ઇસ્યુ નથી. પણ શા માટે? કે જેના કારણે થઈને લોકોના પરિવારો, આખા પરિવારો ઉજળી જાય છે. જે કુટુંબ જેના ઉપર નિર્ભર હોય છે, જે વ્યક્તિ ઉપર આખું ઘર ચાલતું હોય, આખું કુટુંબ ચાલતું હોય,
એ કુટુંબ આખું બરબાદ થઈ જતું હોય છે. અને ન્યુયોર્ક કે ન્યુજર્સીની આપણે વાત કરીએ ને, એક સંક્ષેપમાં ખાલી એટલું કહી દઉં કે ત્યાં અત્યારે ઝોમ્બી ટાઉન ક્રિએટ થઈ રહ્યા છે, જે ડ્રગ્સના રવાડે ત્યાંનું યુવાધન ચડેલું છે. હમણાં જ હાલમાં એક મારો મિત્ર યુએસથી આવે ત્યારે મેં એને પૂછ્યું કે ત્યાં કેવી પરિસ્થિતિ છે, ત્યારે એને મને ત્યાંની પરિસ્થિતિ વર્ણવી. અને આપણે પણ જો ગૂગલ પર યુટ્યુબ કરીએ ને તો ન્યુયોર્ક અને ન્યૂ જર્સીની હાલત જોઈશું ને તો જીગરભાઈ આપણને શરમ આવી જશે કે ત્યાંની ટ્રેનોમાં ડ્રગ્સના એડિક્ટ થયેલા યુવાનો એટલી બધી ખરાબ હાલતમાં પડ્યા હોય છે કે 5-5, 6-6 દિવસ સુધી મળદાની જેમ ત્યાં પડી રહ્યા હોય છે અને એમને કોઈ ભાન જ નથી હોતું. એટલે નશો, કોઈ પણ પ્રકારનો નશો હોય એ સારો નથી જ, એ પણ આપણે સ્વીકારવું રહ્યું. અને કોઈ પણ નશાની વસ્તુ એ બધી તો છે જ, એ દારૂ હોય, ડ્રગ્સ હોય, ગાંજો હોય, ચરસ હોય, જે કોઈ પણ હોય. એટલે મારો એક સ્પષ્ટપણે મારું એવું માનવું છે અને અમે એવું વિચારીએ છીએ કે ભાઈ બધી દૂર હોય તો સમાજ પણ સારું અને સ્વસ્થ રહે. આપણા ભૂતકાળમાં પણ જ્યારે નિર્ણય લેવાયો હશે કે ગુજરાતમાં દારૂબંધીનો, તો એ પણ નિર્ણય કંઈક સમજી વિચારીને આપણા વડલાઓએ લીધો હશે કે આપણે આજકાલના આયેલા બદલી રાખીશું નિયમો અને આપણે બધું વિચારીશું, એ પ્રમાણે સમય પ્રમાણે ચાલવું જોઈએ, એમાં કોઈ બેમત નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણા સમાજની અને આપણી સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે તે પણ યોગ્ય અને જરૂરી છે. બિલકુલ. મુંબઈ સમાચાર પણ દર્શક મિત્રો આ વાતને નશા અથવા તો કોઈ પણ પ્રકારનો નશો ન કરવો જોઈએ તે વાતને સમર્થન આપે છે. સાથે સાથે શરાબનું સેવન પણ નુકસાનકારક છે તે પણ હું અહીં ઉલ્લેખ કરીશ. કોઈ પણ પ્રકારનો નશો હોય તે ન કરવો જોઈએ. પરંતુ જ્યારે ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે ગિફ્ટ સિટીમાં જે હળવા નિયમો કરાયેલા છે તેની ચર્ચા કરતા હોઈએ ત્યારે નિલેશભાઈ, એક આ વાત આવીને ત્યારે ગુજરાતભરમાં લોકોનો એક મત તો આવેલો છે કે ભાઈ દારૂબંધી છે એની ના નથી, ક્યાંક તંત્ર કામ પણ કરે છે એની ના નથી, પરંતુ ખરેખર આ દારૂબંધીની વાતો વચ્ચે દારૂ તો પુષ્કળ પ્રમાણમાં અંદર વેચાતો જ હોય છે, બુટલેગરો પણ બેફામ છે, ગામડે ગામડે તેના વિડીયો પણ વાયરલ થતા હોય છે. તો આ બધી વાતો વચ્ચે શરાબનું સેવન ચોક્કસ નુકસાનકારક છે, એની ના નથી, પરંતુ દારૂબંધીમાં કેટલી છૂટછાટ આપવી જોઈએ, ગુજરાતના બીજા એરિયામાં પણ આપવાની આવે તો? નહીં જીગરભાઈ, જે રીતે દારૂબંધી જે શરૂઆત ગુજરાતમાં જ્યારે જન્મ થયો ત્યારથી દારૂબંધીના જે નિયમો હતા અને આ સરકાર એ જ કડક નિયમો કરી રહી છે. જ્યાં જરૂર છે કે વિદેશી નાગરિકો હોય કે ગુજરાત બહારના નાગરિકો માટે આ ઔદ્યોગિક અને ઇકોનોમિકલ ઝોન માટે જો કરવું પડે છે તો સરકાર કરે છે. બાકી ગુજરાતના એક પણ નાગરિકને દારૂબંધીમાંથી મુક્તિ મળવાની નથી. હું આપને કહી રહ્યો છું. ભલે સરકારને એના જે ઇન્કમ જે થતી હોય એનું નુકસાન થતું હોય કે એ આપણે બીજેથી આપણી સરકાર એ મેળવી લેશે, પણ ગુજરાતમાં દારૂબંધી છે, રહેશે, રહેવાની. અને જેટલા બી રોડ ઉપર પણ આજે કોઈ વ્યક્તિ કોઈ ગાડીમાં પકડાય છે કે કોઈ જગ્યાએ લઈને ઉભો હોય છે તો પછી એને એના કડક નિયમોમાં એને સજા થાય છે, આપણને ખ્યાલ છે. પાસા પણ લાગેલી હોય છે. એને ખબર પડે કે ભાઈ પોલીસને જયારે એક્શન લેવામાં આવે છે ત્યારે આની કારકિર્દી પર શું અસર પડે છે. એટલે દારૂબંધી ગુજરાતમાં છે, રહેશે અને રહેવાની જ. આ સરકાર એવા કોઈ કડક નિયમોમાં કોઈ જાતની કોઈ પરવાનગી નથી આપતું કે ભાઈ અહીંયા હળવા નિયમો થાય, અહીંયા નહીં. ગુજરાતના નાગરિકો માટે આ જે બંધારણ છે, બંધારણ રહેશે અને રહેવાનું છે. એટલે હું આપને કહી રહ્યો છું કે જેટલા બી અત્યારે ટ્રકો પકડાય કે જે પણ પકડાય છે એ પોલીસના એક્શનમાં પકડાઈ રહી છે. ડ્રગ્સ હોય કે જેટલા બી દૂષણો હોય છે એ બધામાં સરકારના ગૃહ વિભાગની જેટલી બી એજન્સીઓ છે એ બધી જ રીતે દરિયાથી માંડીને આપણે શહેરો અને ગ્રામીણો સુધી એ મજબૂતાઈથી કામ કરી રહી છે. અને કોઈ પણ વ્યક્તિ, પેટલરો હોય કે એના સ્લીપર સેલ હોય કે એના મોટા હાકાઓ હોય, કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવતું નથી. જી જી જીગરભાઈ, એક નાનકડી વાત ખાલી મારે કહેવી છે. બિલકુલ. કે દરેક વખતે આણી ચૂક્યા પછી સમયને આપણે કોઈ જ કરવું કામ એ યોગ્ય નથી ગણાતું. જેમ આજે પણ સાણંદ પાસે જે ટ્રક પલટી ગયો, એ રાજસ્થાનથી આવતો ટ્રક ગુજરાતમાં આવી ગયો, અમદાવાદથી પાસ થઈને છેક સાણંદ સુધી પહોંચી ગયો, ત્યાં પલટી મારી ગયો અને ડ્રાઈવર ફરાર પણ થઈ ગયો. બીજો એક કિસ્સો હમણાં જ હાલમાં આપણે પણ જોયો છે કે પેલા ગોગો પેપરની જે ઘટના હતી, જે નશા માટે જ વપરાય છે, તે વર્ષોથી અમદાવાદમાં ગલ્લાઓ ઉપર ખુલ્લેઆમ મળે છે. અને હદ તો એટલી થઈ ગઈ કે ઓનલાઈન પણ મળતો થઈ ગયો. આખા ગામને ખબર છે કે ઓનલાઈન મળે છે. તો ગુજરાતમાં
આપણી ઇન્ટેલિજન્સ એજન્સીઓ, આપણી પોલીસ ઉપર પણ આ સવાલ ઉઠે છે કે આ બધું આવે છે ક્યાંથી આવે છે, તો વેચાય છે કેમ, અને વેચાયા પછી પણ જો વપરાતું હોય તો એ પણ નિષ્ફળતા દર્શાવે છે. આજે જ અમે કોંગ્રેસે 2 જાન્યુઆરીથી એક અમે લોન્ચ કર્યું છે, એક મોમેન્ટ લોન્ચ કરી છે. હું એ પણ આપના માધ્યમથી જણાવવા માંગીશ કે કેમ્પસમાં પુસ્તકો શોભે, ડ્રગ્સ નહીં. એટલે જે કોલેજો અને કેમ્પસો સુધી જે આ બધી પહોંચી ગઈ છે એ બધીને દૂર કરવા માટે કોંગ્રેસે અમે આજથી અમે એક લોન્ચ કરવા જઈ રહ્યા છે ભવિષ્યમાં, અને આનાથી અમે ભવિષ્ય યુવાધનને બચાવવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે. એ આપના માધ્યમથી હું જણાવવા માંગીશ. જી, દર્શક મિત્રો, મુંબઈ સમાચારનો એક ખાસ કાર્યક્રમ હતો કે શરાબનું સેવન અને દારૂબંધી ગુજરાતમાં જે છે તે નિયમો બિલકુલ હળવા નહીં થાય તે જણાવવાનો હતો, અને ગિફ્ટ સિટીમાં જે નિયમો હળવા કરાયા છે તે કોના માટે કરાયેલા છે, કોણ આઈ કાર્ડ બતાવીને આ દારૂનું સેવન કરી શકશે તે પણ સમજાવવાનો એક પ્રયત્ન હતો. પક્ષ વિપક્ષની પણ વાત સમજી, અને સાથે સાથે ગુજરાતની અંદર દારૂબંધી છે જ, અને ભૂલથી પણ દારૂ ન પીશો, નહીં તો તંત્રનું કામ કરશે. દર્શક મિત્રો, મુંબઈ સમાચારના આ ખાસ કાર્યક્રમમાં આજે બસ આટલું જ. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.